આજે તો મને કૂતરો કડી ગયો અને અલથાનમાં હરસંગી આવી ગયા. વિડીયો એન તકી તો હલ્લો ગાઈસ, તમારું પ્રિન્સ બ્લોગમાં સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ ડુમ્મસમાં. આપણે હિડન પ્લેસ પર એક જવાનું છે. તો આપણે નીકળી ગયા હિડન પ્લેસ પર જવા માટે. આમ મસ્ત વ્યૂ જોતા જોતા પછી આપણી આવી ગઈ ડુમ્મસની બિલ્ડિંગ. ફેમસ બિલ્ડિંગ છે એરિયા. પછી આપણે રસ્તામાં સાંઈબાબાનું મંદિર અને પછાડની ફેમસ બિલ્ડિંગ. પછી એ જોઈને અમે નીકળી ગયા પાછા ડુમ્મસ જવા માટે. પછી રસ્તામાં આપણે હેવી કાર મળી. ગાઈસ, અમે આવી ગયા છે ડુમ્મસમાં હિડન બ્રિજ પાસે અને આ લોકો જોઈ છે. પણ વ્યૂ તો જોવો, એક નંબર વ્યૂ છે. એટલો મસ્ત સીન છે ને ભાઈ કે શું કેમ. બહુ મસ્ત છે. એકવાર આવો અને એટલે ફોટોશૂટ કરો, એટલો મજા છે ને કે મેં પહેલી વખત આવ્યો આમાં હિડન બ્રિજમાં, પણ એક નંબર છે અંદર. પછી મેં મારો વિડીયો શૂટ કરી લીધો. વ્યૂ કેટલો મસ્ત આવે છે. ભાઈ બંને શૂટ કરી લીધો. એ આપણે ટીમલી બનાવતો હતો. પછી અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. આ ફેમસ બિલ્ડિંગ પાસેથી અમે ગયા ઘરે. પછી રસ્તામાં આપણે જોકર મળી ગયો. પછી અમે આવી ગયા અલથાનમાં. તો અલથાનમાં હરસંગી આવેલા હતા, એ જોઈ લીધો અમે. આપણે રસ્તામાં ડીજે મળી ગયું. ડીજે જોઈને પછી મેં આવી ગયો ચિકન વાળા પાસે. પછી ચિકન લીધું. પછી મેં ઘરે આવીને ખાઈ લીધું. ગાઈસ, એક તો અમે આવતો ઘરેથી તો કૂતરો કડી ગયો. એક તો હમણ નહીં પડતી મને. હું કરો ઇંગ્લિશમાં રહો કે રહો એમ કે હમણ નહીં પડતી. અને કમેન્ટ કરો બધા મને બહાર આયરો ડાક માર લો. પછી ભાઈબંધ પાસે આવ્યો. ભાઈબંધના ઘરે આવ્યો હતો. ભાઈબંધ લોકો કહે છે કે ચલો ચાય પીવા જવાના. ચલો તો ગાઈસ, હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સારું, આટલું જ મળીએ.